જય હિન્દ, જય ગુજરાત. હું ડૉક્ટર જિગ્નેશ. તો આજે મારે વાત કરવી છે દુનિયામાં અત્યારે આજે અફરાતફરી, ચારે બાજુ અફરાતફરી જે ચાલી રહી છે એના વિશે. શું છે આખી ગેમ, ક્યારથી ચાલી આવે છે, આખી ગેમ તમને સમજાવી છે. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, આખી જે ગેમ ચાલી રહી છે. શું આ કંઈ વર્લ્ડ વોર 3 મતલબ ત્રીજા વિશ્વયુદ્ધનો તો સંકેત છે કે શું? તો હા, છે તો કંઈક એવું એ દિશામાં. તો આવો ડિટેલમાં એના વિશે વાત કરીએ. આ બધી અફરાતફરી થઈ રહી છે પૈસા, પાવર, તેલ અને કંટ્રોલ દુનિયા પરના કંટ્રોલ માટે આખી ગેમ ચાલી રહી છે. હવે આ ગેમ ક્યાંથી ચાલુ થઈ? હવે ગેમ ચાલુ ક્યાંથી થઈ? તો એના મૂળમાં જો આપણે જઈએ તો એના મૂળિયા ઠેઠ પહેલા વિશ્વયુદ્ધની પણ પહેલા વિશ્વયુદ્ધ પહેલાંથી આ ગેમ ચાલુ થઈ હતી. મૂળિયા છે ત્યાંથી છે. તો પહેલું વિશ્વયુદ્ધ પણ એ લોકોએ જ કરાવ્યું હતું. વિશ્વના ગણ્યા ગાંઠા પૂંજીપતિઓ, બિલિયનર્સ કે જે વિશ્વને કંટ્રોલ કરે છે, કરતા આવે છે અને અત્યારે પણ કરે છે. 200-300 વર્ષથી વિશ્વને કંટ્રોલ કરે છે. એના મૂળિયા છે પહેલા વિશ્વયુદ્ધ પહેલાં. એકને તો બિચારાને પહેલા વિશ્વયુદ્ધ પહેલાં જ ડૂબાડી દીધો, જેપી મોર્ગન, તમે નામ સાંભળ્યું હોય તો, કે જેણે ટાઇટેનિક બનાવી હતી. આખી જિંદગીની પૂંજી, મતલબ મોટાભાગની પૂંજી નાખીને ટાઇટેનિક બનાવીને ટાઇટેનિકને ડૂબાડી દીધી. એટલે જેપી મોર્ગનને કંગાળ કરી દીધો વર્લ્ડ વોર 1 પહેલાં જ. એટલે એક પ્રતિસ્પર્ધી એનો ગાયબ. પછી એના જ લોકોએ બીજું વિશ્વયુદ્ધ પણ એ લોકોએ જ એના સ્વાર્થ માટે, એના ફાયદા માટે બીજું વિશ્વયુદ્ધ કરાવ્યું. બીજા વિશ્વયુદ્ધ પછી થયું ને છેલ્લે લાસ્ટમાં જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકીને પછી બીજો વિશ્વયુદ્ધને પૂરું કર્યું. પછી એ લોકોએ શાંતિ સ્થાપના કરી. શાંતિ સ્થાપવા માટે અને એના જે ગોલ હતો વિશ્વ પરના કંટ્રોલ માટે અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી. WHO, વર્લ્ડ બેંક, યુનેસ્કો, આ બધી સંસ્થાઓ ઊભી કરીને આખા વિશ્વને એના કંટ્રોલમાં લઈ લીધું, જાળમાં લઈ લીધું. કે જે એનો પ્લાન જ હતો યુદ્ધ, એના માટે જ એણે બીજું વિશ્વયુદ્ધ કરાવ્યું હતું અને પછી એણે સિદ્ધ કરી લીધું. તો રોથશાઇલ્ડ, રોકફેલર, બ્લેક રોક, આ બધા જે છે પૂંજીપતિઓ, ખાસ કરીને રોથશાઇલ્ડ જે કંટ્રોલ કરે છે દુનિયા, આ બધી સંસ્થાઓ પ્લસ વર્લ્ડ બેંક, ખાસ કરીને તો વર્લ્ડ બેંકને કંટ્રોલ કરે છે. પછી વર્લ્ડ બેંકને કંટ્રોલ કરે એ આખા વર્લ્ડને કંટ્રોલ કરી છે. હવે આવીએ મૂળ વાત ઉપર. અત્યારે શું થયું છે? આ અફરાતફરી હવે કેમ ચાલુ થઈ? તો આ જે સંસ્થાઓ WHO અને યુનોને સ્થાપના કરી હતી ત્યારે કેટલાક સંધિઓ બધી કરી હતી બધા દેશોએ. એટલે બધા દેશો પાસે સંધિઓ કરાવી હતી આ લોકોએ જ, પૂંજીપતિઓએ. એ સંધિ કરાવે, જે એલાયન્સ જે છે, એલાયન્સ અત્યારે ખતમ થઈ ગયા છે બધા. ટાઈમ પીરિયડ જે વર્ષોનો જે ગાળો હતો, ટાઈમ પૂરો થઈ ગયો, એ એલાયન્સ ખતમ થઈ ગયા. પ્લસ એ લોકોને અત્યારથી લાગ્યું અને ખબર પડી ગઈ કે આપણું ડોલર તો હવે સંકટમાં છે. એનો પાવર તો ડોલર જ છે. બીજા વિશ્વયુદ્ધ પછી એને દુનિયાને કંટ્રોલ કરી ડોલર થયું, કે આખા દુનિયાના વૈશ્વિક વ્યાપાર જે છે એ ડોલરથી કરવાનો. એમાંથી એની ઇન્કમ હતી, એનાથી એની બેંકો ચાલતી હતી અને એનાથી આખા વર્લ્ડ ચલાવતા હતા. હવે એને ખતરો લાગી રહ્યો છે કે હવે ડોલર પડી ભાંગશે. રશિયા અને ચાઇના, તમને ખબર જ છે, રશિયા અને ચાઇનાનો ગોલ છે કે વૈશ્વિક વ્યાપાર ડોલરની જગ્યાએ બીજી કોઈ કરન્સી આપણી. તો એના માટે બ્રિક્સ સંમેલનો થવા માંડ્યા અને બ્રિક્સ કન્ટ્રી બધી ભેગી થઈ, જેમાં રશિયા, ચાઇના, ઇન્ડિયા અને બીજા ઘણા દેશો, બધા એશિયાઈ દેશો એ બ્રિક્સમાં સામેલ છે. અને બધાએ નક્કી કર્યું કે આપણે મળીને એક બ્રિક્સ કરન્સીની પણ વાત આવી હતી. તમને ખ્યાલ હોય તો, તમને જો ધ્યાન રાખતા હોય તો સમજમાં આવી જશે બધું. તો જો એ બ્રિક્સ કરન્સી માર્કેટમાં આવી જાય તો ડોલર તો ભાંગી જાય. ડોલર ભાંગી જાય એટલે આ લોકોનું સત્તા ઉપર સીધી એની અસર, કંટ્રોલ એના હાથમાં રહીને પડી ભાંગે સીધું. અને ડોલરના લીધે માર્કેટમાં ખૂબ અફરાતફરી થઈ રહી છે. કેમ કે ચાઇનાનો પણ યુરોપિયન કન્ટ્રી હારે જે ઘણો વ્યાપાર છે ડોલરમાં અત્યાર સુધી જે થયો, હવે ચાઇનાને ડર છે કે ડોલર ક્યારે બંધ થઈ જાય, કે આ લોકો ક્યારે બંધ કરી દે, કાંઈ નક્કી જ નહીં. તો ચાઇના ડોલરની જગ્યાએ સોનું મળી ભેગું કરવા, સોનાના ભાવ આસમાને પહોંચાડ્યા. તો આખી ગેમ આ છે.
પાવર અને કંટ્રોલ માટે. હવે પાવર અને કંટ્રોલ માટે અને ચાઇના અને રશિયાને ટક્કર આપવા માટે આ એશિયાઈ દેશો, ખાસ કરીને જ્યાંથી તેલ મળે છે આ ઈરાન ને એ મિડલ ઇસ્ટના દેશો, અને ખાસ કરીને ઇન્ડિયા ઉપર દબદબો હોવો જરૂરી છે. એ દબદબો એણે ઘણા ટાઈમથી ચાલુ કરી દીધો છે. આ બધા દેશોને એણે પોતાના એસેટ ઘણા ટાઈમથી ઊભા કરી દીધા છે. બરાબર. એશિયાના મોટાભાગના દેશો ભારત, પાકિસ્તાન, જેટલા મિડલ ઇસ્ટમાં જેટલા પણ દેશો છે, મોટાભાગના દેશોની અંદર એણે પોતાના એસેટ પ્યાદા, આ બધા દેશોની મીડિયા, બેન્કો, એની સરકાર, એના મોટા મોટા બિઝનેસમેનો, આ બધા એના એસેટ એના પ્યાદા છે. એ તમને કોઈ નહીં કહે, ન્યૂઝવાળા પણ નહીં કહે, પણ આ હકીકત છે. તો એણે એસેટ બનાવી લીધા છે અને એની કાર્યવાહી, મતલબ આજે અફરાતફરીની શરૂઆત તો ઘણા ટાઈમ પહેલાંથી, પણ અચાનક અત્યારે આ અફરાતફરી વધી છે અચાનક. એનું કારણ છે કે રશિયા, યુક્રેન અને ડોલર ઉપર એનો ખતરો. ઇન્ડિયામાં પણ ઇનડાયરેક્ટલી તો પહેલેથી એન્ટ્રી હતી જ, પણ અત્યારે એન્ટ્રી હમણાં ઇન્ડિયામાં પણ તમે જુઓ તો NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, આપણું જે NSE છે, જે આપણી ઇકોનોમીનો એક મોટો સ્તંભ છે, GDPનો એક મોટો ભાગ છે, એ NSEના એક ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝર તરીકે એક રોથચાઇલ્ડે એમાં નિમણૂક લીધી છે. તો એ તો સીધી રોથચાઇલ્ડના હાથમાં હોય. NSEનો IPO જે એ બહુ મોટી વસ્તુ છે. પછી બ્લેક રોકનું તમે નામ સાંભળ્યું હોય તો એ એક ડાર્ક વેબ ચલાવે છે અને બહુ પાવરફુલ કંપની છે અને ઘણા ટાઈમથી વર્લ્ડને કંટ્રોલ કરે છે એ લોકો. ડીપ વેબ ને બધું એ જ ચલાવે છે એ લોકો. તો અને બીજા પણ ભારતની અંદર બીજા એવા તો કેટલા એસેટ છે આ લોકો પહેલેથી ચાલુ કરેલું છે. તો આ જે છે એ આખી મૂળ ગેમ છે આ છે. હવે એ કંટ્રોલ કરવા માટે એણે એસેટ ભારતની અંદર પણ, ભારત ને તમામ બીજા મિડલ ઇસ્ટ અને એશિયાઈ કન્ટ્રીની અંદર એના મીડિયા, એજ્યુકેશન, ત્યાંની બેન્કો, બધું એના જ એસેટ છે. મોટાભાગના એસેટ બનાવી લીધા છે સરકાર. ઇવન તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, ટ્રમ્પ, બિલ ગેટ્સ, ઇલોન મસ્ક, આ બધા એના પ્યાદા છે. જેટલા પણ બિલિયનરો છે એ હકીકતમાં એને કંટ્રોલ કરવાવાળા રોથચાઇલ્ડ, રોકફેલર, એ લોકો એને કંટ્રોલ કરે છે અને એ લોકોના એસેટ છે. ટ્રમ્પ પણ એક એસેટ છે. ટ્રમ્પને કે બેસી જાય તો બેસી જવાનું, આ કરો તો એ કરવાનું, આ કરો તો એ કરવાનું. એટલે ટ્રમ્પ ઘડી કામ કહેશે, થોડો ટાઈમ આમ કહેશે, પણ હકીકતમાં એ નથી. બેકડોરમાં એની પાછળથી કરાવવામાં આવે છે. ઇન્ડિયાની અંદર હરિત ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન જે લાવવામાં આવ્યો હતો, એ હરિત ક્રાંતિ પણ જોન ડી રોકફેલરે એ ગ્રીન રેવોલ્યુશન લાવ્યા હતા. આપણા દેશની અંદર તો 1967-ની અંદર સૌથી પહેલાં પંજાબમાં ગ્રીન રેવોલ્યુશન લાવ્યા હતા. ત્યારની સરકાર ઇન્દિરા ગાંધીને તો નહોતું લાવી, પણ એના આગળના વર્ષો એવા હતા કે આપણી પાસે અનાજ જ નહોતું, અનાજનો ભંડાર જ ખૂટી ગયો હતો. લોકો પાસે ખાવા અનાજ નહોતું, અનાજનો જથ્થો હતો નહીં. એ ના છૂટકે ગ્રીન રેવોલ્યુશન લાવવી પડી, આવવા દેવી પડી. એ હરિત ક્રાંતિમાં હાઇબ્રિડ બધા બિયારણ, ફર્ટિલાઇઝર, રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ, એ બધું ધીમે ધીમે 1967 પછી ચાલુ થયું અને ઉત્પાદન વધ્યું, દેશનું ઉત્પાદન વધ્યું. અને સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે તમને બધાને બીપી, ડાયાબિટીસ ને બીજું ઘણા બધા ડિઝીઝ, NCD એ મળ્યા બાય પ્રોડક્ટમાં. વિકાસ થાય એની કિંમત ચૂકવવી પડે. તો હરિત ક્રાંતિ પણ એ લોકો લાવ્યા હતા. હરિત ક્રાંતિ પછી જેટલી પણ આ ફર્ટિલાઇઝર અને એનાથી થતા ડિઝીઝની જે મેડિકલો જે છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, બધા એસેટ એના જ છે કે જે વર્લ્ડને કંટ્રોલ કરે છે અને અત્યારે જે અફરાતફરી મચાવે છે અને તમને ફ્રીમાં બીપી, ડાયાબિટીસ આપ્યા. બસ આ છે આખી ગેમ, પાવર, પૈસા, કંટ્રોલ. હવે બીપી અને ડાયાબિટીસમાંથી તમારે બચવું હોય, ના થાય ભવિષ્યમાં, એનાથી બચવું હોય તો મને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના વિડીયોમાં એના વિશે વાત કરીશું આપણે. જય ગુજરાત.